ચંદ્રિકા પારેખ. આજે આપણે બનાવીશું છોલે પૂરી. 2-4 કલાક 5 કલાક પહેલા પલાળી દીધા હતા છોલે. હવે એની અંદર મીઠું એડ કરું છું અને હવે 5-6 સીટી લગાવીશું. ચણા આપણા બફાઈ ગયા છે સરસ. હવે એને વઘાર કરીએ. તેલ મૂકીશું. આપણું તેલ આવી ગયું. હવે જીરું, આ બધા મસાલા, તેજપત્તા, લવિંગ, કાળા મરી, બાદિયા અને ઇલાયચી. આદુ, મરચાં અને લસણની પેસ્ટ. હવે કાંદાની ગ્રેવી મેં કરીને રાખી હતી. ગ્રેવીને થોડી ચડવા દેવાની. હવે 5 મિનિટ ધીમા તાપે થવા દેવાની. હવે આપણે કાંદાની ગ્રેવી. હવે ટમેટાની ગ્રેવી નાખવાની. હવે અંદર બધા મસાલા કરી લઈએ, રેગ્યુલર મસાલા. હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું, હવે મિક્સ કરી લઈએ. આ થોડુંક ઉકળે પછી ચણા નાખવાના. ત્યાં સુધી ઢાંકી રાખવાનું. આમાં થોડુંક મીઠું નાખવાનું છે. ચણામાં નાખ્યું તો આમાં આનું આપણું જ નાખવાનું. આમાં થોડો ગરમ મસાલો અને જે આ ટમેટાની થઈ ગયું. આ બધું ટમેટા કાંદા ચડી ગયા છે. હવે થોડા ચણાને મેં હાથેથી મેશ કરી લીધા. અને હવે પાણી સાથે નાખવાનું. હવે એને 10 મિનિટ ઉકાળવા દેવાના. આપણા છોલા હવે કોથમીર. હવે આપણે કોથમીર નાખીશું. કસૂરી મેથી, હવે આપણે બંધ કરીશું. થોડી સાકર નાખવું. હવે તેલ બધું ઉપર આવી ગયું. આપણા છોલે થઈ ગયા તૈયાર.
છોલે થઈ ગયા. હવે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ. એમાં મીઠું સ્વાદ પ્રમાણે, રવો થોડોક ક્રિસ્પી થાય એના માટે રવો થોડોક તેલ મિક્સ કરવા. આ રીતે તેલમાં મિક્સ કરવાનું. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં. હવે થોડુંક તેલ નાખીને મસળવાનું. આપણો લોટ થઈ ગયો. આ છોલે થાય ત્યાં સુધી આપણે પૂરી વણી લઈએ. આપણા છોલે તૈયાર. હવે એને સર્વ કરીએ આપણે. ભાત સાથે બી ખાઈ શકો, પૂરી સાથે બી.